તો ભાઈઓ આ જુઓ તમે પણ, કારણ કે આ પંજાબની અંદરથી મિત્રો 2640 ભેંસો ઉપર તણાઈને પાકિસ્તાનની અંદર પૂગી ગઈ છે। ખરેખર મિત્રો આપણે વાત આ એકદમ સાચી છે, કારણ કે પંજાબની અંદર મિત્રો એટલું બધું ધોવાઈ ગયું છે ને ભૂગા કાઢી નાખ્યા છે। પંજાબનું મિત્રો ગામ ખોવાઈ ગયા છે, કઈ જગ્યાએ ક્યાં કયું ગામ થાપણ નથી, હું તો મિત્રો કાંઈ વસ્તુ ખબર નથી રહી। એટલું બધું ડુબાણની અંદર પાણી ભરાઈ ગયું છે કે પંજાબના બધા ગામડાઓ મિત્રો નાસ્તે નાબૂદ થઈ ગયા છે। અને પંજાબની અંદર એટલો બધો વરસાદનું પાણી આવ્યું, એટલું બધું પાણી આવ્યું ને કે તમે વાત જ પૂછોમાં, કારણ કે આખા ગામ ડૂબી જતા હોય, આખા માણસ કોઈને હતો પતો ન રહેતો હોય અને બધું નેસ્ત નાબૂદ થઈ ગયું હોય, એવી રીતે હવે પંજાબ ઉપર મિત્રો દુર્દશા થાય છે। અને એની અંદર મિત્રો પાકિસ્તાનની અંદર 2640 ભેંસો પૂગી ગઈ છે। અટકીને જીવિત મળી હોય એટલી ભેંસોનું પાછું રિકવર કદાચ પાકિસ્તાનવાળાએ કરી દીધું છે, તો એટલી ભેંસોની ગણતરી થઈ છે 2640 ભેંસોનું। તમે કાંઈ સ્ક્રીન પર વિડીયો પણ જોઈ રહ્યા છો, કારણ કે અત્યારે પંજાબની અંદર બહુ ખરાબ હાલત છે અને બધા ઘેટા બકરા મિત્રો માણસો અને બધા બહુ નુકસાન પંજાબની અંદર થયું છે। અને હવે ભગવાન પ્રાર્થના કરો કે પંજાબ અત્યારે ખરાબ પરિસ્થિતિ અંદર છે અને કોઈને ખાવાનો અન્નનો દાણો પણ નથી મળતો, કારણ કે કોઈને ના કંઈ છે જ નહીં મિત્રો, બધું ધોવાઈ ગયું છે ને પાણી બધું થઈ ગયું છે। ખેતીવાડીઓ કાંઈ વસ્તુ કાંઈ જોવામાં નથી આવતું। બધા લોકો મિત્રો શું છે ને હું બધી નવી કેમ દુર્દશા થઈ ગઈ છે, કોઈને કંઈ ખબર જ નથી રહી પંજાબની અંદર શું થઈ છે। અને અહીંયા ગામ હતું, અહીંયા શહેર હતું, આ મકાનો બધું મિત્રો પડી અને સાફ થઈ ગયું છે, જેમ કે નદી અંદર બધું સાફ થઈ જાય એવી રીતનું મિત્રો ગામડા પણ હવે આ વરસાદના ભૂકા કાઢી નાખ્યા છે, ગામડા પણ સાફ કરી નાખ્યા છે। અને મિત્રો આજનો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો। અને જેટલા પણ મિત્રો મારા વિડીયો જોઈ રહ્યા છો તે બધા લોકો મિત્રો કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે તમારે ને હવે કેવો વરસાદ છે, કારણ કે અત્યારે 5 તારીખને રાતના 12 વાગ્યા પછી જે આપણે આંબાલાલે આગાશી આપી હતી કે રાતના 12 વાગ્યા પછી ભારે વરસાદ અને પવન સાથે મિત્રો થોડીક શરૂઆત થશે। તો હજી તો 11:30 પણ નથી થયા, ત્યાં પણ શરૂઆત થઈ ગઈ છે આપણે અમરેલી જિલ્લા અંદર। તો અત્યારે મિત્રો થોડી ઘણી માહોલ એવો બની ગયો છે ને કે ખરેખર આંબાલાલ જે રાતના 12 વાગ્યા પછી વરસાદની આગાશી આપી હતી તે ધીમે ધીમે આ શરૂઆત થઈ ગઈ છે રાતના 11:30ની અંદર। તો તમે મિત્રો શું કહેવા માગો છો અને આ તમારીને કેવો વરસાદ અને તમારા બધા લોકો મિત્રો તમે કેમ છો એમ બધા લોકો છો કમેન્ટ બોક્સની અંદર બતાવજો। અને તમારા બધા લોકોની કમેન્ટ મિત્રો વાંચું છું, કારણ કે મને તમારે કમેન્ટ બધા વાંચવાથી મને ખરેખર થોડુંક જાણવા મળે છે અને શીખવા પણ મળે છે। તો બધા લોકો કમેન્ટ પણ એક સારી કરી દેજો હવે।